नाम रूप गति अकथ कहानी, समुझत सुखदन परति बखानी। अगुण सगुण बिच नाम सुसाखी, उभय प्रबोधक चतुर दुभाषी। राम नाम मणिदीप धरो, जीह दे हरि द्वार। तुलसी भीतर बाहिर हूँ, जो चाहसी उजियार। नाम जीह जपि जागहि जोगी, बिरति बिरंचि प्रपंच वियोगी। ब्रह्म सुख ही अनुभव ही अनुपा, अकथ अनामय नाम न रूपा। जाना चहहि गूढ़ गति जेयो, नाम जिह जपि जानहि तेऊ। साधक नाम जपहि लय लोहे, होहि सेति अनिमादिक पोए। નામ અને રૂપની ગતિની કથા કહી શકાય એવી નથી. તે સમજવામાં અત્યંત સુખદાયી છે, પરંતુ તેનું વર્ણન કરી શકવું સરળ નથી. નિર્ગુણ અને સગુણની વચ્ચે નામ એ ઉત્તમ સાક્ષી છે અને બંનેનું ઉત્તમ જ્ઞાન કરાવનાર બુદ્ધિમાન અનુવાદક જેવું છે. તુલસીદાસ કહે છે કે જો તું અંદર અને બહાર અજવાળું ઈચ્છે છે તો મુખરૂપી દ્વારના જીભરૂપી ઉંબરા પર હંમેશા રામ નામરૂપી મણિ એટલે કે દીપકને પ્રજ્વલિત કરતો જા. બ્રહ્માએ સર્જેલા જગતથી મુક્ત થયેલા વૈરાગ્યવાન યોગીઓ રામના નામને જ જીભથી જપતા રહે છે અને જાગતા રહે છે, અને આ જ નામ રૂપથી રહિત અનુપમ અનિર્વચનીય અને નિર્દોષ બ્રહ્મ સુખનો સદૈવ અનુભવ કરતા રહે છે. જે ભક્ત પરમાત્માના ગૂઢ રહસ્યને જાણવા માંગે છે તેઓ તેમના નામને જીભથી નિરંતર જપ્યા કરીને તેમની મહિમાને સમજે છે, અને અલૌકિક સિદ્ધિઓને ઈચ્છનારા સાધકો તલ્લીન થઈને રામ નામનો જપ કરતા રહે છે અને અણિમા ઇત્યાદિ 8 સિદ્ધિઓને પામીને સિદ્ધ પુરુષ બને છે. જપહિ નામ જન આરત ભારી, મિટહિ કુસંકટ હોહિ સુખારી. રામ ભગત જગ ચારી પ્રકારા, સુકૃતિ ચારે વનખ ઉદારા. ચહું ચતુર કહું નામ ધારા, જ્ઞાની પ્રભુ હિ વિશેષી પિયારા. ચહું જુગ ચહું શ્રુતિ નામ પ્રભાઉ, કલિ વિશેષી નહીં આન ઉપાઉં. सकल काम नाही न जे, राम भगति रसलीन. नाम सुप्रेम पीयूष हृदय, तिनहु किए मन मीन. अगुण सगुण
સ્વરૂપા અકથગાધયનાદિયનુપા મોરે મત બડનામ દુહુતે કિએ જે જુગ નિજ બસ ભૂતે. જો કોઈ દુઃખી અથવા આર્ત વ્યક્તિ નામનો જપ કરે છે તો તેના ભારેમાં ભારે દુષ્ટ સંકટો પણ મટી જાય છે અને તે સુખને પ્રાપ્ત કરે છે. જગતમાં રામ ભક્ત 4 પ્રકારના છે. એક અર્થાર્થી એટલે કે જે ધનની ઈચ્છા રાખનારા છે. બીજા છે આર્ત એટલે કે જે દુઃખથી પીડાયેલા છે. ત્રીજા છે જિજ્ઞાસુ કે જે ભગવાનને જાણવાની ઈચ્છા ધરાવે છે. અને ચોથા પ્રકાર છે જ્ઞાની. આ 4 પુણ્યાત્માઓ પાપ રહિત અને ઉદાર છે. આ 4 ચતુર્ભક્તોને રામ નામનો એકમાત્ર આધાર છે અને તેમ છતાં જ્ઞાની ભક્ત પ્રભુને વિશેષ રીતે પ્રિય છે. અને આ રીતે આ 4 યુગોમાં અને 4 વેદોમાં નામનો પ્રભાવ સ્પષ્ટ રૂપે પ્રગટ થાય છે. તો પણ કલિયુગમાં નામ જપનો વિશેષ મહિમા છે, કારણ કે કલિયુગમાં તેના વિના બીજો કોઈ ઉદ્ધાર નથી, બીજો કોઈ ઉપાય નથી. જેઓ સર્વ કામનાઓથી રહિત બનીને રામ ભક્તિના રસમાં લીન રહે છે, તેઓએ પણ નામ ઉપરના ઉત્તમ પ્રેમરૂપી અમૃતના સરોવરમાં પોતાના મનને માછલીઓ બનાવી દીધી છે. અર્થાત તેઓ પણ નામરૂપી અમૃતનો નિરંતર આસ્વાદ માણતા રહે છે. નિર્ગુણ અને સગુણ એમ બ્રહ્મના 2 સ્વરૂપો છે અને તે બંને અવર્ણ્ય, અગાધ, અનાદિ અને અનુપમ છે. પરંતુ મારા મત મુજબ આ બંને કરતાં નામ સ્વરૂપ સૌથી મોટું છે કે જેણે પોતાના જ સ્વયં બળથી આ બંનેને વશ